હાલો મિત્રો, કેમ છો આપ સૌ? મારા ઓમ નમો નારાયણ. હું રમેશ ગોસ્વામી તમારી સાથે એક વાત શેર કરવી છે આજે મિત્રો. હું એક સ્મશાનમાં ગયો તો મિત્રો 2 દિવસ પહેલા. મેં સ્મશાનમાં એક વસ્તુ જોઈ. ત્યાં એટલું સરસ ચોખ્ખાઈ ને એકદમ વ્યવસ્થિત બધું હતું. તો મને વિચાર આવ્યો કે આવું તો અમુક સોસાયટીમાં પણ આવું નથી રહેતું. ને જીવિત માણસો રહે છે ત્યાં એટલું ચોખ્ખાઈ નથી હોતી. સ્મશાનમાં જ્યાં ત્યાં કચરું નહીં, જ્યાં ત્યાં કોઈ માણસ થૂકે નહીં, એટલું મસ્ત સ્વચ્છ હતું. જો સ્મશાનમાં એટલું મિત્રો હોય ચોખ્ખાઈ, તો આપણે આપણી સોસાયટીમાં તો સ્મશાન કરતાં પણ સારું રાખવું પડે. આપણે તો જીવિત છે, આપણે સ્મશાન કરતાં આપણે જ્યાં રહેવું છે એને આપણે વધારે સારું રાખવું જોઈએ. કેમ કે સ્વચ્છ અને ચોખ્ખાઈ રાખવાથી ભગવાન ઈશ્વરનો વાસ થાય છે અને આપણામાં હકારાત્મક વિચારો આવે, સારું કામ કરવાના વિચારો આવે. સ્વચ્છ અને ચોખ્ખાઈ હોય છે ત્યાં હંમેશા ભગવાનનો વાસ થાય છે, એ સત્ય છે. નકારાત્મક વિચારો, ગંદકી હોય, ગંદકી ભર્યું હોય ત્યાં આપણે સારા વિચારો ન આવે, નકારાત્મક વિચારો આવે, ત્યાં ભગવાનનો વાસ ન થઈ શકે. માટે સ્વચ્છ અને ચોખ્ખાઈ હોય ત્યાં હંમેશા ભગવાનનો વાસ હોય છે. મગજમાં આપણે સારા વિચારો આવે અને આપણા માટે લાભદાયક છે. માટે આપણે કોઈ કમ્પાઉન્ડમાં, આપણા ગ્રાઉન્ડમાં કોઈ પ્રસંગ હોય તો આપણું જે કચરું હોય એને વ્યવસ્થિત રીતે ભેગું કરી અને કચરાના ડબ્બામાં નાખવું એ આપણી ફરજ છે. જો પ્રસંગ હોય ત્યારે પ્રસંગ પતી જાય પછી એ કચરાને આપણે વ્યવસ્થિત રીતે, જે કચરા પેટી આપણે મૂકેલી છે એમાં આપણે વ્યવસ્થિત રીતે નાખવું. એ બધું આપણી ફરજ બને. આપણે સોસાયટીના નાગરિક છે તો આપણી એ ફરજ બને કે આપણે આપણી સોસાયટીને વ્યવસ્થિત રીતે સ્વસ્થ અને સારી રીતે રાખી શકીએ. કેમ કે ચોખ્ખાઈ રાખવા માટે આપણા માટે ફાયદો છે. આપણું ઘર ગણો કે આપણી સોસાયટી ગણો. બસ મિત્રો, એટલું જ તમને કહેવું છે કે સ્વચ્છ અને ચોખ્ખાઈ રહે આપણી સોસાયટીમાં. આપણું કચરું આપણે જ્યાં ત્યાં બેસી અને જ્યાં ત્યાં થૂકવું, જ્યાં ત્યાં ફેંકી દેવું, એ પછી આપણે પહેલાં બીજા માળે રહેતા, ઉપર રહેતા હોય ત્યાંથી નીચે કચરું ફેંકવું, આ બધી એક સારી ટેવ નથી, આ કુટેવો છે. માટે આપણું કચરું અને આપણી કોઈ વસ્તુ બીજાને નડે નહીં, તકલીફ ન થાય એવી રીતે આપણી સોસાયટીમાં રહીએ તો આપણા માટે એક સારી કહેવાય, આપણું ફરજ કહેવાય. મતલબમાં સ્વચ્છ રાખવું, ચોખ્ખાઈ રાખવી, જ્યાં ઈશ્વર ભગવાનનો વાસ છે. કેમ કે મેં સ્મશાનમાં એટલું સરસ જોયું છે. તો આપણે તો અહીંયા જીવ છે, આપણે જીવિત માણસો છે, આપણે તો એના કરતાં સારું રાખી શકીએ, કેમ નહીં? કેમ કે સારું વધારે સ્વચ્છ રાખો, ત્યાં ભગવાનનો વાસ થાય, મગજમાં આપણા સારા વિચારો આવે. માટે કચરું જ્યાં ત્યાં નાખી ગંદકી કરવી એ સારી બાબત નથી. એનાથી આપણામાં નેગેટિવ ઉર્જા ઉત્પન્ન થાય, નેગેટિવ વિચારો આવે, એ ભગવાનનો વાસ ન થાય. સારું રાખો, સ્વચ્છ રાખો, ઈશ્વર ભગવાનનો વાસ થાય, આપણા માટે સારી શક્તિઓ આપે, સારા વિચારો આપે. માટે આપણે એક સ્મશાનમાં મેં જોયું છે, સ્મશાન કરતાં તો આપણે સારું રાખી શકીએ. માટે જ્યાં ત્યાં થૂકવું નહીં, જ્યાં ત્યાં ગંદકી ન કરવી, કચરા પેટે હોય એમાં કચરું નાખી દેવું. અને કોઈ પ્રસંગ હોય તો આપણું કચરું આપણી જાતે વ્યવસ્થિત રીતે કચરા પેટીમાં નાખી દેવું આપણી ફરજ બને છે સોસાયટીના નાગરિક રીતે. બસ મિત્રો, ઓમ નમો નારાયણ.